નમસ્કાર મિત્રો, આજે આપણે ગાંધીનગર ખાતે પેથાપુરમાં આવેલી સ્વામિનારાયણ ગૌશાળા ખાતે હાજર છીએ. સ્વામિનારાયણ ગૌશાળામાંથી આપણી સાથે જોડાયા છે માધવ પ્રકાશ સ્વામી. નવી જે જનરેશન છે જેમને ખેતી સાથે પશુપાલન પણ કરવું છે અને સમય નથી, અને એવું જેમ અત્યારે આપણે સીસીટીવીમાં મોબાઈલ કેમેરાથી એપ્લિકેશનથી ઓફિસમાં શું ચાલે છે જોઈ શકીએ. તો એ પ્રકારની જે આ તમે હાઈટેક એપ્લિકેશન બનાવી છે જેનાથી બેઠા બેઠા તમે મોબાઈલમાં તમારી ગૌશાળાનું સંચાલન કરી શકો, એ વિશે ખાસ જણાવો. એપ્લિકેશનની અંદર માનો કે અત્યારે હાલમાં આપણે તમે ગૌશાળામાં આવ્યા તો 114 ફિમેલ કેટેગરી છે, 41 નંદી કેટેગરી છે. નંદી કેટેગરીમાં 2 નંદી સર્વિસ નંદી છે, 23 વાછડાઓ છે એટલે જે દૂધ પીતા હોય એવા છે, 16 નિવૃત્ત નંદી છે. ઉપર દૂધની ગાયો 35 છે, વાછડીઓ આટલી છે, ગાભણી ગાયો આટલી છે, વસુકી ગયેલી આટલી. આ ટોટલી વસ્તુ સવારે કેટલા લીટર દૂધ થયું છે, આનું ટોટલી વસ્તુ આજે 2 ગાય બીમાર છે તો એને શું પ્રોબ્લેમ છે, એની શું ટ્રીટમેન્ટ થઈ, એક એક વસ્તુ જોવા આવે. માનો કે આપણે આ ગાયોની અંદર ગયા તો અત્યારે દૂધણામાં જે વાડો છે તો એની અંદર આ પહેલી 103 નંબરની ગાય જોઈએ તો 4 વર્ષ 14 દિવસની થઈ છે. આજે વિયાણ થયું એનું વેતર જે બીજું વેતર સ્ટાર્ટ થયું છે એનો પહેલો દિવસ થયો છે. કાલે જ વિયાણી આજે એનો પહેલો દિવસ થયો છે. તો એ પહેલા દિવસની પોઝિશન શું છે તો કે ભાઈ હવે આજથી દૂધ ચાલુ થશે. એના બાળકો કેટલા હતા તો નેક્સ્ટ બાળક આ હતું 29 માર્ચે એનું વિયાણ થયું હતું. આ રીતે માનો કે એની મેડિકલ એ બીમાર પડી હતી તો કે ના એનું વેતર આ ગયા નેક્સ્ટ વેતરમાં 200 ને આટલા દિવસ થયા આટલું દૂધ થયું હતું. એનું ટોટલી ડેટા રહે. લેબ ચેકિંગ કરી તો એને ડુસીલા ક્યારે ચેક કર્યો હતો એ ટોટલી ચેકિંગ રહે. આનો બાયોડેટા આપણે જોઈએ તો કે આના ફાધર મધર કોણ છે એની ટોટલી હિસ્ટ્રી આવે. આ રીતે એનું ટોટલી બેલેન્સિંગ રહે. હવે જે વાત હવે આ જ ગાય 103 નંબરની 90 દિવસ પછી એને ગાભણ કરવાની છે તો એ કેમ ખબર પડે? તો એપ્લિકેશન હંમેશા તમને જાણ કરતી રિમાઇન્ડર આપતી રહેશે કે આ વસ્તુ ને આટલા દિવસમાં તમારે આ વસ્તુ કરવી. જેમ કે આપણે આ સિક્વન્સમાં કન્ટિન્યુ જોતા જઈએ તો અત્યારે છેલ્લી જે ગાય વિયાયેલી છે 134 નંબરની તો એના 102 દિવસ થઈ ગયા છે. 102 દિવસ થઈ ગયા છે એટલે ઉપર લાગ્યું છે પ્રજનન મુદ્દત વીતી, એટલે એને ગાભણ કરવાનો સમય થઈ ગયો છે, વીતી ગયો છે, છતાં એ થઈ નથી. તો એના માટેની તમે તૈયારી કરો. બરાબર. જે કોઈ ગાભણ થઈ ગઈ છે, માનો કાંઈ નેક્સ્ટ કોઈ ગાભણ થઈ પણ ગઈ છે, એ 3 મહિના 3 દિવસ ગાભણ પણ થઈ ગઈ છે અને ઓલરેડી 145 દિવસ એ વિયાઈ પણ ચૂકી છે. તો આ સંપૂર્ણ માહિતી રહે. માનો કે આનું દૂધ મિલ્કિંગ જોવું હોય તો આ વસ્તુમાં આ ગાય છે એનું મિલ્કિંગ જો તો કન્ટિન્યુ કેટલા લીટર છે સવારે સાંજે એનું ટોટલ મહિનાનું ટોટલ આ મહિનાનું છે. હવે આની જગ્યાએ આપણે નેક્સ્ટ મહિનો લઈ લઈએ જુલાઈ મહિનાનો તો જુલાઈ મહિનાનું મિલ્કિંગ જેટલું થયું છે એ બધી વસ્તુ બધું આમાં. પછી એની મેડિકલ હિસ્ટ્રી, એક વખત બીમાર પડેલી હતી એને આ વખત સારું થઈ ગયું, પછી એના વેતરની હિસ્ટ્રી આવે, એના શું કહે સ્વાસ્થ્યની હિસ્ટ્રી આવે. એટલે એક રીતે જોવા જઈએ તો સંપૂર્ણ ડેટાનું મહત્વ એવું છે કે તમારી પાસે કન્ટિન્યુ ડેટા તમારી સ્ક્રીન ઉપર હોય, એટ એ ટાઈમ હોય અને તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે જોઈ શકો એવી પોઝિશનમાં હોય તો જ તમને ગૌશાળા ચલાવવામાં સરળતા આવે.